આપ સૌનું સ્વાગત છે દિલજીભાઈ પટેલના બ્લોગની અંદર. તો જોઈ શકો છો આપણા આરામવાળી રીલો ચાલી રહી છે, સાંજના વાગી રહ્યા છે ઓલમોસ્ટ. તમને હું કહી દઉં તો 5-6ની આજુબાજુમાં વાગી રહ્યા છે. અને આ વિડીયો મારા શૂટ કરવાનું તાત્પર્ય એક જ છે, જ્યારે માણસ થાકી જાય એટલે આરામથી પગ લાંબા કરીને ભૂલી જાય, કંઈ ટેન્શન નહીં દુનિયાનું દારીનું કોઈનું કંઈ ટેન્શન નહીં. આગળની સાઈડ પેલો લચક મચક ઊભી એની આ સાઈડની સાઈડ બધી શેડને એ લોકો ઊભા છે, પણ આ બાજુ લેથ મશીન આ 3 વીટેલની પછી લેથ મશીન ત્યાં અત્યારે શેડને એ લોકો ઊભા છે. પણ આરામ બરાબર જો કોઈ આને ઉઠાડીને બતાવે, કેમ કે આ બધા કહેવાય કંપનીના બાદશાહ, હેલ્પરો લોકો કહેવાય કંપનીના બાદશાહ, બરાબર. એટલે આ લોકોનો જો કોઈ છેડતી કરે તો પછી આ લોકો જ્યારે કંપનીની અંદર કામ ભરાયેલું હોય આવી રીતના સારું ત્યારે મસ્ત 4-5 રજા પાડી દે. એટલે પછી જે મોજ મારે જ્યારે આ નંગ પચશે અડધો કલાક પછી, ત્યારે મારામાં તાકાત થશે કે હું આને ઉઠાડીશ, પછી કહીશ કે ભાઈ ચલો હવે પત્યું આ ઉતારો, બીજું લગાવો, અને એ બધી સિસ્ટમ પછી થશે. જ્યાં સુધી આ નંગ ચાલુ હોય ત્યાં સુધી આ ભાઈને ઉઠાડવાની તાકાત કોઈ નહીં. મળીએ નેક્સ્ટ મોજીલા વિડીયોની અંદર. અત્યારે તો ઈચ્છા થાય ઉઠાડવાની, પણ બટાકાનું હોવાનું બટાકા શાંતિ અડધો કલાક સુધી તો હોવા તો આપણે કોઈ ટેન્શન નહીં. આપણે રિંગ ચાલુ હોય ત્યાં સુધી કોઈ ટેન્શન નહીં. રિંગ પતશે પછી આપણે આને ઉઠાડીએ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટેક કેર.